હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? માયસેલ્ફ અશોક. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબો. તમને આ ચેપ્ટરનો 8 માર્ક્સનો દાખલો પૂછવાનો છે. મેં આના અગાઉના વિડીયોમાં તમને આ આમ નોંધ કઈ રીતે યાદ રાખવી અને ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે સમજૂતી આપી છે. એટલે જ્યારે પણ તમે આ વિડીયો જોતા હો અથવા તો સ્વાધ્યાય દાખલા નંબર 5 નો અભ્યાસ કરતા હો તો એ પહેલા તમારે એકવાર ટિપ્સ એન્ડ ટ્રિક્સ સમજી લેવી. જો તમે ટિપ્સ એન્ડ ટ્રિક્સ સમજ ના પડી હોય તો હજુ પણ આનો પાર્ટ 2 તમે એકવાર જોઈ શકો છો, તો જેથી કરીને તમને સરળતા ટિપ્સ એન્ડ ટ્રિક આવડી જાય તો તમે સરળતાથી એક્ઝામ્પલ કરી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 5. આ કંપની છે નડિયાદની વેજ લિમિટેડ. 10 નો 1 એવા 7,50,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પણ એક્ઝામ્પલ વાંચીએ ત્યારે એ જ જોવાનું કે કેટલા બહાર પાડ્યા અને કેટલી અરજી આવી. બે જ બાબત પર ફોકસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, બહાર પાડ્યા એટલે મેં ટિપ્સમાં પણ સમજાવ્યું હતું, જ્યારે પણ કોઈ શેર બહાર પાડવામાં આવે ત્યારે મંજૂરી અને હપ્તાની તમામ ગણતરીની નોંધ બહાર પાડેલા શેર પર થશે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમને કહી દઉં, જ્યારે પણ કોઈ પણ કંપની જેટલા પણ શેર બહાર પાડે એ બહાર પાડેલા શેર પર જ મંજૂરી અને હપ્તાની ગણતરી આપણે કરીશું. ત્યારબાદ હવે આગળ જોઈએ. તેને લખ્યું છે કે અરજી વખતે મંગાવ્યા 3 રૂપિયા અને મંજૂરી વખતે મંગાવ્યા 4 રૂપિયા અને ત્યારબાદ જે પહેલા અને છેલ્લા હપ્તા મંગાવ્યા 3. તો 3 + 4 7, 7 + 3 10, થઈ ગયા 10 રૂપિયાનો શેર 3 ટુકડામાં મંગાવ્યો છે. અરજીની 2 આમ નોંધ, મંજૂરીની 2 આમ નોંધ અને પહેલા અને છેલ્લા હપ્તાની પણ 2 આમ નોંધ, એટલે મેં 6 આમ નોંધનો નમૂનો પણ અહીંયા બનાવી દીધો છે. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કંપનીને 7,50,000 શેર માટે અરજીઓ મળી. વિદ્યાર્થી મિત્રો, અરજીઓ મળી તો આપણે એકચ્યુઅલી કેટલા શેર બહાર પડેલા? 7,50,000 શેર બહાર પાડ્યા અને અરજી પણ કેટલી મળી? 7,50,000 જ. એનો અર્થ કે જેટલા શેર બહાર પાડ્યા એ બધી જ અરજી મળી છે, તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી. જ્યારે અરજી મળી હોય ત્યારે અરજીની આમ નોંધની ગણતરી મળેલ અરજીના શેર પર જ થશે. વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો. અરજીની કેટલી આમ નોંધ આવશે? પહેલી અને બીજી. આ પહેલી અને જે બીજી આમ નોંધ પર 7,50,000 પર ગણતરી થશે. બાકીની બધી ગણતરી મંજૂરી હપ્તાની આ જે 7 લાખ એટલે કે બહાર પાડેલા શેર પર થશે. જે બધી મંજૂર કરવામાં આવી, મંજૂરી વખતની તથા હપ્તા વખતની બધી લેણી રકમ યોગ્ય સમયે મંગાવવામાં આવી હતી, જે સમયસર પૂરેપૂરી મળી ગઈ હતી. એનો અર્થ કે આપણી પાસે કોઈ બાકી મંજૂરી નથી, બાકી હપ્તો નથી, દાખલામાં કોઈ જગ્યાએ જામીનગીરી પ્રીમિયમ નથી, તો ઉપરના વ્યવહારની આમ નોંધ પસાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આમ નોંધ સ્ટાર્ટ કરીએ. પહેલા હંમેશા યાદ રાખજો, જ્યારે પણ આ દાખલો ગણો ત્યારે તમારે કંપની બનાવવાનું. તમે બોલો કોણ છો આજે? વેદ લિમિટેડ. તમે વેદ લિમિટેડ જે કંપનીના ઓનર્સ છો અથવા તો તમે જે પોતે કંપની છો, તમે શેર બહાર પાડો એટલે બોલો તમારા પાસે બેંક સિલક આવે કે જાય? તમે બહાર પાડો એટલે બેંક સિલક આવે, તો લખે બેંક ખાતે ઉધાર. પણ બોલો આપણને જે પહેલી રકમ કઈ મળવાની? અરજીની રકમ મળવાની, તો લખે તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. હવે સમજો બરાબર વિદ્યાર્થી મિત્રો, રકમ કઈ રીતે લખવાની? આ આમ નોંધ છે અરજીની, એટલે અરજીની આમ નોંધની ગણતરી મળેલ અરજી પર થાય. બોલો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણને કેટલા શેર અરજીના છે મળ્યા? 7,50,000 અને એક અરજીનો ભાવ કેટલો? એક શેરનો 3 રૂપિયા, એટલે 7,50,000 ગુણ્યા 3 કરીશું. હું જે કાઉન્સમાં ગણતરી કરું 7,50,000 ગુણ્યા 3 એટલે બેંક ખાતે ઉધાર આવશે 22,50,000. એ બેઠી રકમ લખશું આપણે અરજીમાં 22,50,000 અને લખી દે બાબત છે 7,50,000 શેર પર અરજીની રકમ મળી તેના. તો આ રીતે એક આમ નોંધ તૈયાર થઈ ગઈ. હવે જે બીજી આમ નોંધ, અરજીની રકમ ક્યાં લઈ જવાની? શેર મૂડી ખાતે. તો જેટલી અરજી જમા કરી છે અરજી પેલા આપણે ઉધાર કરી દઈએ ઇક્વિટી શેર અરજી ખાતે, અને એની જે આની નોંધ ક્યાં લઈ જવાની? શેર મૂડી ખાતે, તો લખે તે ઇક્વિટી શેર મૂડી ખાતે. વિદ્યાર્થી મિત્રો, આમ નોંધ કેવી રીતે યાદ રાખવાની ટિપ્સ એન્ડ ટ્રિક મેં આ ચેપ્ટરના પાર્ટ 2 માં તમને સમજાવી છે. તમે એકવાર આ વિડીયો જોઈ લેશો તો તમને આમ નોંધ બહુ સરળ પડશે. હવે જોઈએ અરજીની રકમ કેટલી રાખવાની. વિદ્યાર્થી મિત્રો, બહુ સહેલું અને સરળ છે, બરાબર સમજો. આ ટિપ્સ એન્ડ ટ્રિક તમને બહુ કામ લાગવાની છે. જ્યારે પણ પ્રીમિયમ કે બાકી આપતા હોય ત્યારે આ બહુ ઉપયોગી થવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે જો ઉપરની આમ નોંધમાં જો ઇક્વિટી શેર અરજી લખ્યું છે અને અહીંયા જે આમ નોંધ નંબર 2 માં પણ ઇક્વિટી શેર અરજી લખી છે, તો જેટલી અરજી જમા કરી છે એ જ અરજી આપણે શું કરીશું? ઉધાર કરી દઈશું. તો ચાલો એની નોંધ કરી દઈએ. સીધા 22,50,000 ઉધાર કરીએ. હું જે ક્યાંથી લાવ્યો 22,50,000 તમને ખબર હોવી જોઈએ. જેટલી અરજી જમા હતી એટલી અરજી ઉધાર કરી એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે પણ કેટલા આવશે? 22,50,000. તો બાબત જે લખી દઈએ શેર અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ ગયા તેના. ચાલો અરજીની 2 આમ નોંધ થઈ ગઈ. હવે જે આપણે જે 2 આમ નોંધ કરશું બોલો શેની કરીશું? મંજૂરીની. પહેલા મંજૂરીની રકમ મંગાવો. તો વિદ્યાર્થી મિત્રો, આમ નોંધ નંબર 2 છે ને બેઠી આમ નોંધ નંબર 3 બનશે.
ખાલી માત્ર અરજીની જગ્યાએ શું લખવાનું છે? ઇક્વિટી શેર મંજૂરી, બસ એટલું જ કરવાનું છે. બાકી બેઠી આમ નોંધ છે લખીએ આપણે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે. પણ મંજૂરીમાં આપણે ગણતરી કરીએ ત્યારે ધ્યાન રાખવાનું છે કે આપણે મંજૂરીને હપ્તાની ગણતરી બોલો આપણે શેના પર કરવાની છે? બહાર પાડેલા શેર. બહાર પાડેલા શેર કેટલા છે? 7,50,000. તો 7,50,000 ગુણ્યા મંજૂરીની રકમ કેટલી છે? 4. એટલે 7,50,000 ગુણ્યા 4 કરીશું એટલે આપણે મંજૂરીની રકમ મળશે. મેં કાઉન્સમાં ગણતરી કરી 7,50,000 ગુણ્યા 4 એટલે રકમ મળશે 30 લાખ રૂપિયા. જે ઉધાર છે એ જ રકમ આપણે લખીશું જમા પર 30 લાખ રૂપિયા. અને બાબત જે લખીએ 7,50,000 શેર પર મંજૂરીની રકમ લેણી થઈ તેની, અથવા તમે એવું પણ લખી શકો 7,50,000 શેર પર મંજૂરીની રકમ 4 લેખે મંગાવી તેના. બાબત જે તમે તમારી રીતે લખી શકો છો. હવે આ મંજૂરી રકમ હજી મંગાવી છે, હવે મળી જાય તો આમનો નંબર 1 જેવી બેઠી આમનો માત્ર અહીંયા અરજી છે ત્યાં માત્ર શું લખવાનું છે? મંજૂરી. હવે મંજૂરી તમને મળે તો બેંક આવે તો બેંક ખાતે ઉધાર, તે ઉપરની બેઠી આમ નોંધ છે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. પણ કેટલી રકમ? વિદ્યાર્થી મિત્રો ઉપર જેવી જ આપણને ટિપ્સ કામ લાગશે. જો અહીંયા મંજૂરીની રકમ છે કેટલી લખેલી? 30 લાખ રૂપિયા. અહીંયા પણ છે મંજૂરીની રકમ, તો અહીંયા પણ કેટલી આવશે? જમા પર 30 લાખ. એટલે જેટલી પણ મંજૂરી ઉધાર કરી છે એટલી મંજૂરી શું કરીશું? જમા 30 લાખ રૂપિયા. તો ઉધાર કેટલી રકમ આવશે? સિમ્પલ શું 30 લાખ રૂપિયા જવાના છે. આપણે બાબત જે લખી દઈએ 7,50,000 શેર પર મંજૂરીની રકમ મળી તેના. હવે ત્યારબાદ હવે આપણે હપ્તાની રકમ મંગાવશું, કારણ કે અરજીની બે આમ નોંધ પૂરી કરી, મંજૂરીની બે આમ નોંધ પૂરી કરી. હવે આપણે જોઈશું હપ્તો બોલો કેટલા પર મંગાવવાનો છે વિદ્યાર્થી મિત્રો? 7,50,000 પર જ છે. પણ તમે હપ્તો મંગાવો ત્યારે શું આમ નોંધ થાય? બેઠી આમ નોંધ 3 અને 4 એ આવશે 5 અને 6 માં. આપણે જે રીતે મંજૂરી મંગાવી એ રીતે હપ્તો મંગાવવાનો, જે રીતે મંજૂરી રકમ મળી ગઈ આમનો નંબર 4 માં, એ રીતે આમનો નંબર 6 માં હપ્તાની રકમ મળી જશે. તો ચાલો આપણે નંબર 5 પર પહેલા હપ્તો મંગાવીએ એટલે ઉપર આમનો નંબર 3 જેવી મંજૂરીની જગ્યાએ હપ્તો લખશું. ઇક્વિટી શેર પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. પણ કેટલી રકમ? અગાઉ પણ મેં તમને ટિપ્સ આપેલી કે મંજૂરીને હપ્તો હંમેશા બહાર પાડેલા શેર પર ગણાય. એટલે 7,50,000 ગુણ્યા હપ્તાની રકમ છે 3 રૂપિયા. તો આપણે લખી દઈએ 7,50,000 ગુણ્યા 3 એટલે આવશે 22,50,000. જેટલા ઉધાર થયા એટલા કરી દઈએ જમા 22,50,000. આપણે બાબત જે લખી દઈએ 7,50,000 શેર પર પ્રથમ અને છેલ્લા હપ્તાની રકમ લેણી થઈ તેના. આ રીતે હપ્તો જે મંગાવ્યો છે પહેલો અને છેલ્લો. હવે હપ્તો આપણને મળી જાય તો બેંક આવે તો ઉધાર, તો લખી દઈએ બેંક ખાતે ઉધાર. આજે આમનો નંબર 4 બેઠી લખવાની છે તે ઇક્વિટી શેર પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે, જે મંજૂરી લખવી આપણે શું લખ્યું? પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે. પણ કેટલી રકમ લખવાની વિદ્યાર્થી મિત્રો? ટિપ્સ કામ લાગશે. અહીંયા છે ઇક્વિટી શેરનો પહેલો અને છેલ્લો હપ્તો, અને આમનો નંબર 5 માં પણ છેલ્લો હપ્તો છે. તો અહીંયા જે 22,50,000 છે પ્રથમ અને છેલ્લો હપ્તો, એ બેઠી રકમ જમા થાય. એનો અર્થ કે જેટલો પણ પ્રથમ અને છેલ્લો હપ્તો ઉધાર કર્યો એ બેઠો કરીશું આપણે જમા 22,50,000. એટલે ઉધાર પર કેટલી રકમ આવશે? 22,50,000 બેંક ખાતામાં પણ લખીશું. બાબત જે લખી દઈએ 7,50,000 શેર પર પ્રથમ અને છેલ્લા હપ્તાની રકમ મળી તેના. હવે ત્યારબાદ બંને બાજુનો સરવાળો કર્યો તો 1,50,00,000 1,50,00,000. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સમગ્ર દાખલો સરળતાથી સમજ્યા. હજુ પણ જો તમને આમનોંધમાં ઓછી સમજ પડતી હોય તો આ ચેપ્ટરનો પાર્ટ 2 એકવાર ફરીથી જોઈ લેવો, જેમાં મેં ટિપ્સ એન્ડ ટ્રીક આપી છે. આમનોંધ કઈ રીતે યાદ રાખવી તમને બધી જ સરળતાથી સમજ પડી જશે. યાદ રાખજો આ ચેપ્ટરમાં જો તમને આમનોંધ આવડી ગઈ તો સમજી લો કે બાકીનું બધું વસ્તુ સરળ છે. તમે 8 માંથી 8 માર્ક સરળતાથી લાવી શકો. વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ ઉપરાંત તમે વિડીયો પસંદ પડે તો લાઈક કરવાનું ના ભૂલશો, તમારા મિત્રો સાથે શેર કરો. નેક્સ્ટ ટાઈમ આ ચેપ્ટરના ફરીથી આવા જ એક્ઝામ્પલ જોવાના છે. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.